હાલો આપણું પહેલા નામ. મારું નામ હરેશભાઈ ચૌહાણ. હું ચોટીલામાં મા ચામુંડા યાત્રાધામમાં દુકાન ધરાવું છું. અને જ્યારે આજે આપણા સનાતન ધર્મનું, હિન્દુ ધર્મનું નવું વર્ષનું જ્યારે આગમન થઈ રહ્યું છે, ત્યારે આજે મા ચામુંડા ધામની અંદર નવા વર્ષના પાવન દિવસે આજે હજારો માઈ ભક્તો સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની અંદરથી માતાજી પાસે નવા વર્ષના આશીર્વાદ. આજે ચામુંડા માએ 18 વર્ષના કુળદેવી હોય ત્યારે તમામ હિન્દુ બંધુઓ અને જે આપણા સનાતન ધર્મના નાગરિકો છે આજ મા ચામુંડાના આશીર્વાદ ન મળે ત્યારે પધારી રહ્યા છે. અને બહોળી સંખ્યામાં આજે મોટો પ્રવાહ ચોટીલામાં છે. આ પ્રવાહ પૂનમ સુધી રહેશે. ખાસ કરી જિલ્લા પોલીસ વડા અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા અને અમારા ડેપ્યુટી કલેક્ટર અને ચોટીલા પોલીસ દ્વારા અને મંદિર તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે જે બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે, જે બદલ અમે તંત્રનો આભાર માનીએ છીએ, જેથી કરીને આમ નાગરિકોની સલામતી ખૂબ સારી રીતે થઈ શકે. અને આવો નવો સંગમથી મહા ચામુંડાને પ્રાર્થના કરીએ છીએ આવનારું વર્ષ તમામ નાગરિકો માટે સારું નીવડે, નિરોગી નીવડે અને તમામ પરિવાર માટે સુખ સુવિધા અને શાંતિ મા ચામુંડા આપે અને તમામ લોકો પ્રગતિ કરે. બસ એ જ મા ચામુંડા પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. અઠવાડિયામાં કેટલું મારો મેળો? અઠવાડિયામાં અંદાજિત 5 થી 7 લાખનો પ્રવાહ હાલ આવી રહ્યો છે. બંદોબસ્તને લઈને શું? બંદોબસ્ત ખૂબ જ સારો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ તેમજ કલેક્ટર સાહેબ તેમજ પીઆઈ શ્રી દ્વારા ચોટીલા મંદિરની અંદર હાલ ખૂબ જ સારી સુરક્ષાની, મહિલાઓની પણ ખાસ સુરક્ષા આપવામાં આવી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. લોકોને શું ઉપદેશ આપવા માંગો છો? બસ લોકોને એ જ ઉપદેશ આપવા માંગીએ છીએ કે બસ મા ચામુંડા આપણે ગુજરાતનું ખૂબ સારું કરે અને આપણું ગુજરાત પ્રગતિમય થાય અને આપણું એક ભારત મજબૂત થાય અને નવનિર્માણ એક ભારતનું થાય. બસ એ જ આપણી અભિલાષા અને મા ચામુંડા પાસે પ્રાર્થના.